વડાપ્રધાન મોદીએ તમિલનાડુની લીધી મુલાકાત। ધનુષકોડીમાં આવેલા અરિયલ મુનાઈ પોઈન્ટની લીધી મુલાકાત, જ્યાં ભગવાન રામે રામ સેતુનું નિર્માણ કર્યું હોવાનું કહેવાય છે। અયોધ્યામાં પીએમ મોદીની હાજરીમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। 22 જાન્યુઆરીએ સવારે 10:25 કલાકે પીએમ મોદી પહોંચશે અયોધ્યા એરપોર્ટ। 10:55 કલાકે રામ જન્મભૂમિ સાઇટ પર પહોંચશે મોદી। બપોરે 12:05 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો થશે પ્રારંભ। નામ લીધા વિના પીએમ મોદીનો માલદીવ્સ પર પ્રહાર। વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવાની પીએમની પાટીદાર સમાજને સલાહ। વિદેશોમાં લગ્નના વધતા ચલણ મુદ્દે પીએમ મોદીનું મોટું નિવેદન। પાટીદાર સમાજને વેડ ઇન ઇન્ડિયાનું સૂત્ર આપતા પીએમ મોદી શું વિદેશમાં જઈને લગ્ન કરવા યોગ્ય છે તેવો કર્યો સવાલ। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધૂમ મચી, ત્યારે અવકાશમાંથી કરો રામ મંદિરના દર્શન। જી હા, ઇસરોએ સ્વદેશી ઉપગ્રહ દ્વારા અંતરિક્ષમાંથી લીધેલી પ્રભુ રામના મંદિરની તસવીરો શેર કરી। અવકાશમાંથી 2.7 એકરમાં ફેલાયેલા અયોધ્યાના મંદિરનો આ અદ્ભુત નજારો। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવતીકાલે યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાને રાખી સુરક્ષા વ્યવસ્થા તેજ। લતા મંગેશકર ચોક પાસે રેપિડ એક્શન ફોર્સના જવાનોને તૈનાત કરાયા, જેનો વિડીયો સામે આવ્યો। જયપુરમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ શિલ્પકારે નવરત્ન પ્રજાપતિએ પેન્સિલની ટોચ પર ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવી। અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પેન્સિલ પર મૂર્તિ બનાવી। એક દિવસ પહેલા અયોધ્યા બન્યું અભેદ કિલ્લો। બહારના લોકોને નો એન્ટ્રી। નાકે નાકે પોલીસની કડક સુરક્ષા ગોઠવાઈ। 10,000થી વધુ કેમેરાઓની બાજ નજર। અયોધ્યામાં 7 લેયર સુરક્ષા તૈયાર। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા અંગે દેશભરમાં ઉત્સાહનો માહોલ। કેન્દ્ર સહિત અનેક રાજ્યોમાં સરકારી કચેરીઓ, શાળાઓમાં અડધો દિવસ રજા જાહેર। કતલખાનાઓ પણ એક દિવસ માટે નહીં ખુલે। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવતીકાલે યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા રામ મંદિરમાં તૈયારીઓ પૂરજોશમાં। રામ મંદિરને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો, સાથે જ સમગ્ર વિશ્વમાં જય શ્રી રામના પોસ્ટર લાગ્યા। અયોધ્યામાં આકર્ષણનું કેન્દ્ર બની છે દેશની સૌથી વિશાળ ફ્લોટિંગ એલઈડી। સરયુ નદીમાં તૈયાર કરવામાં આવી છે દેશની સૌથી મોટી ફ્લોટિંગ એલઈડી। ફ્લોટિંગ એલઈડીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લાઈવ દર્શાવવામાં આવશે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા દેશ દુનિયાના સાધુ સંતોનો જમાવડો। ગુજરાત સાળંગપુર હનુમાન મંદિરના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અયોધ્યા પહોંચ્યા। અયોધ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની હાજરી ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે। તાઇવાનમાં ભારતીયોની સાથે વિદેશી લોકો પણ શ્રીરામના રંગે રંગાયા। તાઇવાનમાં રામધૂનનો વિડીયો વાયરલ થયો, જેમાં ભારતીય લોકોની સાથે તાઇવાની મહિલાઓ પણ રામભક્તિમાં લીન દેખાઈ। ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોમાં પણ જોવા મળ્યો પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ। સિડનીમાં ભારતીયોએ રેલી કાઢી ભવ્ય ઉજવણી કરી। સિડનીના રસ્તાઓ રામ નામથી ગુંજી ઉઠ્યા। હનુમાન ચાલીસા, રામધૂન સહિતના કાર્યક્રમોનું કરાયું આયોજન। અમેરિકાના વર્જિનિયામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી। 300થી વધુ ભારતીયોએ ધ્વજ રેલીનું કર્યું આયોજન। સૌ ભારતીયોએ એકઠા થઈ સુંદરકાંડના પાઠ કર્યા। સમગ્ર દેશ રામમય બન્યો, ત્યારે અનેક લોકો ભગવાનને આવકારવા ઉત્સુક છે। કોઈ રંગોળી બનાવે છે તો કોઈ બનાવે છે રામ મંદિરની પ્રતિકૃતિ। અમદાવાદના જીવરાજ પાર્કમાં 2 બહેનોએ બનાવ્યું શ્રી રામ મંદિરનું મોડલ। કામ વગરના કાગળના પુઠ્ઠાને એકત્ર કરી યાશ્રી અને પુષ્ટિ નામની 2 બહેનોએ બનાવ્યું રામ મંદિરનું આબેહૂબ મોડલ। પુઠ્ઠાથી રામ મંદિર બનાવીને તેને રંગ રોગાન કરી આ ભવ્ય મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી। પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં દિવાળી જેવો માહોલ। મંદિર અને ઘરોમાં કરાયો ફૂલનો શણગાર, જેના કારણે અમદાવાદ ફૂલ બજારમાં 200થી 300% ફૂલોની વધી માંગ। અમદાવાદ સહિત દેશભરના પીવીઆર અને આઇનોક્સ થિયેટરોમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થશે। દેશના 70 શહેરોના 160થી વધુ થિયેટરોમાં આ વિશેષ આયોજન કરાયું, જેમાં રામભક્તો ઓછા દરે મોટી સ્ક્રીન પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોઈ શકશે। અમદાવાદના વસ્ત્રાલમાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। રેલીમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા। અયોધ્યા ધામ રામજી મંદિરમાં 2 દિવસનો ભવ્ય કાર્યક્રમ। 1.5 લાખ જેટલા લોકો લેશે ભોજન।
શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાનો અમદાવાદમાં ભારે ઉત્સાહ। અમદાવાદના બેકર્સે બનાવી શ્રીરામના નામની કેક। રામ નામ લખેલી ચોકલેટ અને બ્લેક ફોરેસ્ટ ફ્લેવરની કેક તૈયાર કરી 2 દિવસ માટે માત્ર 99 રૂપિયામાં કેકનું વેચાણ। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના 1 દિવસ પહેલા હીરાનગરી સુરત પણ રામમય બન્યું। સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટનો આકાશી નજારો સામે આવ્યો। તમામ માર્કેટમાં દિવાળી જેવો માહોલ। સુરતમાં હીરા વડે બનાવાઈ રામ મંદિરની આકૃતિ રેખાચિત્ર પર 3 પ્રકારના 9999 જેટલા હીરા જડવામાં આવ્યા। કલાકારને કલાકૃતિ બનાવતા લાગ્યો 2 મહિનાનો સમય। સુરતના વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશને રામની શોભાયાત્રાનું કર્યું આયોજન। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે વરાછા મિની બજારથી શોભાયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન। વરાછાના વિવિધ વિસ્તારોમાં ફરી કાપોદ્રા કર્મનાથ મહાદેવ મંદિરે યાત્રા પૂર્ણ થઈ। મહીસાગરના સુપ્રસિદ્ધ ચિત્રકાર બિપિન પટેલે શ્રીરામને કર્યું ચિત્રનું અર્પણ। અત્યાર સુધીમાં અનેકવાર યુનેસ્કો એવોર્ડ તેમજ અનેક સિદ્ધિઓ મેળવી ચૂક્યા છે બિપિન પટેલ। તેમના લાઈવ ચિત્રમાં પ્રભુ શ્રીરામની મૂર્તિને આબેહૂબ વિવિધ રંગોથી કેનવાસ પર દોર્યું। મહીસાગર જિલ્લાના કલાકારે પોતાની કળાથી દર્શાવી રામભક્તિ। ભગવાન રામની મૂર્તિ જેવું જ આબેહૂબ પેઇન્ટિંગ તૈયાર કર્યું। સંતરામપુરના છાયણ ગામના ચિત્રકાર બિપિન પટેલે પોતાનું 2805મું ચિત્ર પ્રભુ રામને સમર્પિત કર્યું। વડોદરાના ડભોઈમાં 500 બાઇક સાથે રેલી નીકળી। 100 જેટલા કાર સેવકોનું કરાયું સન્માન। ધારાસભ્ય શૈલેષ મહેતા રેલીમાં જોડાયા। 1000થી વધુ લોકો બાઇક યાત્રામાં સામેલ। અમરેલીના કૃષ્ણપરા વિસ્તારમાં આવેલા ગાયત્રી ચોકમાં યુવાનોએ બનાવી રંગોળી, રોશની, ધ્વજા, પતાકા અને સીરીઝો લગાડી આખા ચોકને અયોધ્યા જેવું બનાવ્યું। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા સમગ્ર દેશમાં થઈ રહી છે તૈયારીઓ। વડાપ્રધાન મોદીનું માદરે વતન વડનગર બન્યું રામમય। માનવ સાંકળ રચી જય શ્રીરામની પ્રતિકૃતિ તૈયાર કરાઈ। 756 વિદ્યાર્થીઓએ 120 ફૂટ લાંબી અને 60 ફૂટ પહોળી જય શ્રીરામની પ્રતિકૃતિ તૈયાર કરી। ભગવા રંગથી વડનગરની પ્રતિકૃતિ તૈયાર કરી। જામનગરના કાલાવડ શહેરમાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી। શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ મહોત્સવમાં ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે બાઇક રેલી યોજી। બાળકોએ રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીનું રૂપ ધારણ કર્યું। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે જૂનાગઢના ભવનાથ તળેટીમાંથી સાધુ સંતોની નીકળી રેલી। ભવનાથના સંતો રેલીમાં રહ્યા ઉપસ્થિત। બાઇક અને 4 વ્હીલ સાથે નીકળી રેલી। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભાવનગરના રિક્ષા ચાલકોમાં उत्साह। 500 જેટલી રિક્ષાઓમાં ધ્વજાઓ લહેરાવાઈ। રિક્ષાઓ ભગવાન રામના ગીતો સાથે શહેરના મુખ્ય માર્ગો પર નીકળી તો રાજ પરિવારના યુવરાજ અને ભાજપના સ્થાનિક આગેવાનો પણ રિક્ષા રેલીમાં જોડાયા। સુરેન્દ્રનગરના દૂધરેજમાં 1008 કુંડી મહાયજ્ઞ યોજી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરાયું। વડવાળા ધામમાં કરાયું મહાયજ્ઞનું આયોજન। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે હવન કરાવવામાં આવ્યો। વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા અને જિલ્લાના સંતો રહ્યા ઉપસ્થિત। દાહોદમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શ્રીરામ યાત્રા કાઢવામાં આવી। દાઉદી વહોરા સમાજે શ્રીરામ યાત્રાનું કર્યું સ્વાગત। મુસ્લિમ સમાજના આગેવાનોએ ભગવાનનું પૂજન કરી એકતાનો સંદેશો આપ્યો। સાબરકાંઠાના હિંમતનગરમાં રામજી મંદિરેથી રામરથનું થયું પ્રસ્થાન। પૂજા અર્ચના અને આરતી કર્યા બાદ રામરથનું પ્રસ્થાન થયું। હિંમતનગરના 35 મંદિરોમાં ભ્રમણ કરશે રામરથ। દિવસ દરમિયાન રામરથ યાત્રા સાંજે ટાવર ચોક હનુમાનજી મંદિરે પૂર્ણ થઈ।